ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજના લેક્ચરમાં આપણે ઓટોમોબાઈલ સિસ્ટમ ડિઝાઇન સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 4 ડિઝાઇન ઓફ સ્ટીયરિંગ સિસ્ટમ જે છે તેમાં ફંડામેન્ટલ ઇક્વેશન ફોર ધ કરેક્ટ સ્ટીયરિંગ વિશે ચર્ચા કરીશું. અને આ ચેપ્ટરની અંદર આજે આપણો થિયરી રિલેટેડ ટોપિક જે છે તે છેલ્લો હશે. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક્ઝામ્પલ છે તે સોલ્વ કરીશું. When the vehicle take a turn, the outer wheel move faster than the inner wheel. એટલે કે જ્યારે વ્હીકલ ટર્નિંગ લેતું હોય છે તો આ સમયગાળા દરમિયાન તેનું અંદરની તરફનું વ્હીલ જે છે તેના પ્રમાણમાં બહારની તરફનું જે વ્હીલ ઇનર અને આઉટર વ્હીલની અંદર આઉટર વ્હીલ જે છે તે ઇનર વ્હીલ કરતાં વધારે ફાસ્ટ ગતિએ મૂવ થતું હોય છે. The four wheels must roll the road so that there is a line contact between the road surface and tire. એટલે કે આ ચારે વ્હીલ જે છે તે રસ્તા ઉપર ફરવા જોઈએ કે જેથી રોડની જે સરફેસ છે તે અને ટાયર વચ્ચેનો કોન્ટેક્ટ જળવાઈ રહે, લાઇન કોન્ટેક્ટ જે છે તે જળવાઈ રહે. This is essential to prevent tire wear. અને ટાયરનો ઘસારો અટકાવવા માટે આમ થવું જરૂરી છે. The rolling motion of the wheel on the road surface is possible only if this described concentric circle on the road at an instantaneous center when the vehicle is taking a turn. એટલે કે જ્યારે વ્હીકલ ટર્ન લેતું હોય ત્યારે તેના ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટરમાં રોડના જે રોલિંગ મોશન વખતે જે સર્કલ ક્રિએટ થાય છે, કોન્સેન્ટ્રિક સર્કલ, તે દર્શાવવામાં આવે છે કે જેથી રોડ સરફેસ ઉપર વ્હીલની રોલિંગ મોશન જે છે તે બની શકે, પોસિબલ થાય. In order for turning the vehicle to left or right, its two front wheels are mounted on short axle known as stub axle pivot to the chassis of the vehicle. અને વ્હીકલને ડાબી કે જમણી તરફ ટર્નિંગ કરવા માટે તેના ફ્રન્ટ વ્હીલને શોર્ટ એક્સલ ઉપર લગાડવામાં આવે છે કે જેને સ્ટબ એક્સલ તરીકે ઓળખાય છે, અને તેની મદદથી વ્હીકલને ચેસિસની સાથે ફેરવી શકાતું હોય છે. પીવોટ કરવામાં સ્ટબ એક્સલને ચેસિસ સાથે પીવોટ કરવામાં આવેલું છે. The axis of this axle when produce meet at an instantaneous center which lie on common axis of the rear wheel. એટલે કે જ્યારે વ્હીકલ ની અંદર આ પ્રકારની એક્સેલ તેના ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર કે જે તેની પાછલા વ્હીલ ની એક કોમન એક્સિસ ઉપર મળતી હોય ત્યારે આવું થતું જોવા મળે છે. The axis of the inner wheel make a larger turning angle theta and the angle phi made by the axis of outer wheel. એટલે કે જ્યારે વ્હીકલ ટર્ન લઈ રહ્યું હોય છે તો તે સમયગાળા દરમિયાન જે અંદરનો વ્હીલ અને બહારના વ્હીલનો ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટરની સાથે જે એંગલ બને છે તેમાં ઇનર વ્હીલનો એંગલ જે છે તે થીટા બને છે અને તેની વેલ્યુ વધારે હોય છે, જ્યારે આઉટર વ્હીલ માટેનો એંગલ જે છે તે ફાઈ બને છે અને તેની વેલ્યુ થીટા કરતાં ઓછી હોય છે. અહીં આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જેમાં ફ્રન્ટ વ્હીલ ઇનર અને આઉટર વ્હીલ કઈ રીતે ટર્નિંગ સમયે પોઝિશન થઈ શકે તે દર્શાવવામાં આવેલું છે, અને તેના એંગલ ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર સાથે કઈ રીતે બને છે તે પણ અનુક્રમે અહીં દર્શાવેલો છે. આ ઉપરાંત સી અને ડી કે જે રિયર વ્હીલ છે તો તેનાથી એક ઇમેજનરી લાઇન થ્રુ એક આપણને પોઈન્ટ મળે છે કે જે આપણે ફ્રન્ટ ઇનર વ્હીલ અને આઉટર વ્હીલની સાથે કોઈ બિંદુએ જોડાય છે તો તેને આપણે ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર વ્હીકલ માટે કહી શકીએ છીએ. અહીં આપણે એ અને સી એટલે કે વ્હીલ બેઝ જે છે
એ અને ઈ વચ્ચેનું ડિસ્ટન્સ કે જેને વ્હીલ બેઝ કહીએ તે આપણને L તરીકે આપેલું છે. ઈ અને F એટલે કે બે પીવોટ પોઈન્ટ વચ્ચેનું અંતર B આપેલું છે તથા C અને D એટલે કે બે વ્હીલ ટ્રેક આપણને A આપેલો છે. તો જ્યારે ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટરની મદદથી ફ્રન્ટ વ્હીલની એંગલ આપણે મેઝર કરીએ તો તેની પછી કઈ રીતે તે કરેક્ટ સ્ટીયરિંગ માટે ગણતરીમાં લઈ શકાય તો તે હવે આગળ આપણે જોઈશું. લેટ A is equal to CD is equal to wheel track. વ્હીલ ટ્રેકને આપણે જે C અને D વચ્ચેનું ડિસ્ટન્સ વડે દર્શાવેલું છે તેને આપણે સ્મોલ a તરીકે દર્શાવીશું. ત્યારબાદ સ્મોલ l is equal to AB, distance between the pivot point of the front axle. એટલે કે L જે છે તે આપણે બે pivot point વચ્ચેનું ડિસ્ટન્સ છે ફ્રન્ટ એક્સલ માટેનું કે જ્યાં બંને એક્સલની સાથે સ્ટબ એક્સલ જોડવામાં આવેલી હોય. B is equal to A is equal to wheel base. વ્હીલ બેઝને અહીં આપણે સ્મોલ b વડે દર્શાવ્યું છે કે જેમાં આપણે A અને B અને નીચે આપણે E અને F એમ પોઈન્ટ આપેલા હતા. તો એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ જે છે અથવા તો વ્હીકલનો વ્હીલ બેઝ છે તેને સ્મોલ b વડે દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત b ને જે અલગ બીજું પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલું છે કે કોમન ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર ઓફ ધ ઓલ ફોર વ્હીલ, કે બધા જ પ્રકારના વ્હીલ માટે ચારેય વ્હીલ માટે એક કોમન ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટરનું ડિસ્ટન્સ છે તેને સ્મોલ b વડે દર્શાવી શકાય છે. Draw IP perpendicular to the I to the AB produce meeting at P. હવે અહીં ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર થી એક લાઈન જે છે તે AB ની લાઈન એક આગળ એક્સટેન્ડ કરીએ તો ત્યાં સુધી પહોંચે તે રીતે જે લિંક જે I વાળી લાઈન હોરિઝોન્ટલ લાઈન છે તેને પરપેન્ડિક્યુલરી દોરવામાં આવે છે કે જે એક પોઈન્ટ ઉપર મળે તેને આપણે P તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. ધેન L is equal to AP minus BP, એટલે કે આપણે જે ડિસ્ટન્સ છે તે શોધવું હોય AB વચ્ચેનું તો કઈ રીતે શોધી શકાય તો કે AP minus BP કરીએ તો આપણને મળે અને તેની અંદર AP માટે અને BP માટેના જે આપણે એંગલ પોઝિશન હતી તો તેના ઉપરથી આગળ વધીએ તો L is equal to B into cot phi minus B into cot theta is equal to B કોમન લઈએ અને બ્રેકેટની અંદર લઈશું cot phi minus cot theta તો આપણને સૂત્ર મળે છે cot phi minus cot theta is equal to L divided by B. અને ઘણી વખત અમુક એક્ઝામ્પલ આપણે જે છે તેની અંદર અમુક બુકમાં જે અહીં L ડિસ્ટન્સ જે છે તે C તરીકે પણ અમુક બુકની અંદર દર્શાવવામાં આવેલું છે. તો અમુક જગ્યાએ જ્યારે આપણે ધારો કે એક્ઝામ્પલ સોલ્વ કરતા હોઈએ તો ત્યાં આપણને C ડિવાઇડેડ બાય B તરીકે કીધું હોય તો કન્ફ્યુઝન ના થાય તે માટે અહીં ચોખવટ કરું છું કે જે ડિસ્ટન્સ AB વચ્ચેનું છે તે ઘણી વખત આપણે અમુક જે પબ્લિકેશનની બુક હશે તો તેની અંદર C તરીકે પણ દર્શાવેલું હશે. This is the fundamental equation for the correct steering. અને અહીંયા જે આપણે cot phi minus cot theta is equal to L divided by B અથવા તો C divided by B જે મળે છે તે કરેક્ટ સ્ટીયરિંગ માટેનું ફંડામેન્ટલ ઇક્વેશન જે છે તે ઓળખાય છે. In this equation is satisfied, there will not be any lateral slip of the wheels when the vehicle take a turn. એટલે કે જો આ ઇક્વેશન યોગ્ય હોય તો સેટિસ્ફાય હોય તો આવા કિસ્સામાં જ્યારે વ્હીકલ ટર્ન લે તો ત્યારે વ્હીલનો કોઈ પણ પ્રકારનો લેટરલ સ્લીપ થશે નહીં. ધ મિકેનિઝમ used for automatically adjusting the value of phi and theta for the correct steering are known as steering gear mechanism. અને યોગ્ય સ્ટીયરિંગ માટે કરેક્ટ સ્ટીયરિંગની માટે જે વેલ્યુ ફાઈ અને થીટાની આપણે મેળવીએ છીએ તો આ બંને વેલ્યુ સ્ટીયરિંગ મિકેનિઝમ માટે સ્ટીયરિંગ ગિયર મિકેનિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે અહીંયા જે આપણે થીટા અને ફાઈની વેલ્યુ આપણે ઓટોમેટિકલી મિકેનિઝમમાં જે ઉપયોગ કરીએ છીએ કે જે કરેક્ટ સ્ટીયરિંગ માટે છે તો તેને આપણે સ્ટીયરિંગ ગિયર મિકેનિઝમ તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો અહીં આપણે ફંડામેન્ટલ ઇક્વેશન જે છે
તે પૂરું થાય છે. નેક્સ્ટ હવે આગળ જોઈશું આઈબીજે એન્ડ ઓબીજે. આ સવાલ ઘણી વખત મનની અંદર ઉત્પન્ન થતો હોય કે જ્યારે આપણે થિયરીની અંદર અમુક ક્વેશ્ચન હોય કે જેની અંદર આ રીતે શોર્ટ ફોર્મમાં આઈબીજે ને ઓબીજે આપેલું હોય તો તેને શું કહેવાય, તે ખાલી વન લાઇનર ક્વેશ્ચન ટાઈપ છે, તો તે જોઈ લઈએ. There are two parts of the passenger vehicle rack and pinion steering system. One is IBJ, inner ball joint, fit into the steering knuckle arm, and OBJ, outer ball joint, and it's fit between rack and IBJ end. એટલે કે બે પાર્ટ જે છે તે સ્ટીરિંગ વ્હીકલ પેસેન્જર માટે રેક એન્ડ પિનિયન સ્ટીરિંગ ગિયર મિકેનિઝમમાં બે ભાગ છે. પહેલો છે આઈબીજે અને બીજો જે છે તેને ઓબીજે. હવે આઈબીજે છે તે સ્ટીયરિંગ નકલ અને ઓબીજે આ બંનેની વચ્ચે ફિટ થાય છે, જ્યારે ઓબીજે સ્ટીયરિંગનો રેક અને આઈબીજે નો જે છેડો છે તેની સાથે ફિટ થાય છે. આઈબીજે ને ઇનર બોલ જોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ઓબીજે ને આઉટર બોલ જોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. Both parts have optimum articulation angle and rotational and articulation torque where they providing support and articulation for the turning to wheel on road. એટલે કે બંને જે ભાગ છે તે મેક્સિમમ આર્ટિક્યુલર એંગલ અને રોટેશનલ તથા આર્ટિક્યુલેશન ટોર્ક હોય છે, જેમાં તેઓ રોડ ઉપર વ્હીલ તરફ ટર્ન થવા માટે સપોર્ટ અને આર્ટિક્યુલેશન જે છે તે પ્રોવાઈડ કરતું હોય છે. તો આ સાથે થિયરી પોર્શન આ ચેપ્ટરની અંદર પૂરો કરી છે અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્ટીયરિંગ સિસ્ટમની અંદર જે એક્ઝામની અંદર પૂછાઈ શકતા હોય અથવા તો પૂછાયેલા છે તો તેના વિશેની ગણતરી અને ચર્ચા કરીશું.